આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે। આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ, જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે। કુંભકર્ણની નિદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટરથી ઉતરી અને ગામડામાં પહોંચ્યા હતા, જોઈને અમને પણ આનંદ થયો કે હાશ ક્યાંક અમે કુંભકર્ણ જેવી સૂતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા। પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી। અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી 250 મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે। એમાં પણ આ કુંભકર્ણ જેવી સરકાર જાગી છે, કારણ કે આ લોકોને ખબર નથી સરકાર કેમ ચલાવવી। કોઈ કહી દે અધિકારી કે આપણે તો નહીં ખરીદી શકીએ એટલે ના પડ દેતા હતા, પણ એમાંય એણે 200 મણ કર્યા। એ આમ આદમી પાર્ટીના એક સૈનિકની લડાઈની જીત છે। પણ અહીંયાથી અટકતું નથી। હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે, એમણે એક મિટિંગ બોલાવીને મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છીએ અને એણે સમિતિ બનાવી છે। 30 જૂન પહેલા દેવા માફી કરવાની છે। અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુઃખી છે, ખૂબ પરેશાન છે। તમે જુઓ, મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો। હમણાં કરશનભાઈ આહિર જે મારી જ ખંભાળિયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી 2 જગ્યાએથી, એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા, પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી, ગોલ્ડ લોન। એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમ્મીદ છે ઉડી ગઈ। ચારે બાજુથી ઉઘરાણા હતા, દવાવાળાને ઉઘરાણી, બિયારણવાળાની ઉઘરાણી, અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી, બાળકોના ફી ભરવાની ઉઘરાણી। આ તમામથી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધું। તો હું કહેવા એ માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે। ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે। અને આ માટે આમ આદમી પાર્ટીએ કડદાકાંડથી શરૂ કર્યું હતું ને ડિમાન્ડો જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી હતી। બીજી સુદામડા બાદ કિસાન મહાપંચાયત અમે ખંભાળિયામાં કરવા જઈ રહ્યા છીએ અને એ 9 તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા, કિસાનોની કર્જમાફી સહિતની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ, એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે। એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળિયાના બાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે આપ સૌ આવો। અને એના પછી 11 તારીખે 2 દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ। ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે। અમને ખબર છે કે ખેડૂતો 54 લાખ ખેડૂતો અને 1,20,00,000 મજૂરો અને ભાગિયાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય, શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય, એમને જો આવક ખિસ્સામાં નહીં આવે, એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય, ત્યાં સુધી ગુજરાતને નંબર 1 બનાવી શકાય એમ નથી। અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ। એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને, જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે, એ ખેડૂતો અને ભાગ્યા અને મજૂરો છે
એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે. તમે જુઓ, કડદા કાંડમાં અમારા નેતા ગયા, કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી. એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે. એવી જ રીતે અમે કીધું કે 200 મણ મગફળી ખરીદો, 250 મણ, અને 200 મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને જાહેરાત કરવી પડી. એ પણ ખેડૂતોની જીત છે. અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું, જો સુદામડામાં આટલા એકતા થયા, આપણે એક થયા, હજારોની સંખ્યામાં એક થયા, તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી, અને પછી હેલિકોપ્ટરથી માત્ર નિરીક્ષણ નહીં તો અત્યાર સુધી શું થતું હતું, હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરતા હતા. પણ એ જ મુખ્યમંત્રી, પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી, એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું. આ ખેડૂતોની પહેલી જીત છે, ખેડૂતોના એકતાની જીત છે, આ કિસાન મહાપંચાયતની જીત છે. અને આ જ રીતે તમે જો ખેડૂતો બટેંગે નહીં તો કટેંગે, બટેંગે તો કટેંગે, બટેંગે નહીં તો કટેંગે નહીં, જો જ્ઞાતિ જાતિ ને ધર્મવાદમાં જો ખેડૂતો વહેંચાશે નહીં તો ખેડૂતોએ કલ્પના નહીં કરી હોય એ હદે સરકારે ખેડૂતોને આપવું પડશે. એટલે અમે આગામી 9 તારીખે ખંભાળિયામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. 11 તારીખે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. અને આટલાથી અમે અટકીશું નહીં. અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું, દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું, મધ્ય ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું. અને અમારું લક્ષ્ય છે કે તમામ ક્ષેત્રે તમામ ખેડૂતોને સાથે લઈ અને 54 લાખ ખેડૂતોને 1.20 લાખ મજૂરો, શ્રમિકો જ્યાં સુધી એક નહીં થાય, એ એમની માંગોથી જાગૃત નહીં થાય અને પોતે બોલવા નહીં માંડે, ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે. ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને, ભાગ્યાઓને અમે જાગૃત કરીશું. અને છેલ્લે 16 ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી સાથે માંગ કરીશું. અને મુખ્યમંત્રીશ્રીને અત્યારે પણ હું માંગ કરું છું કે નાના નાના સહાય પેકેજનો લોલીપોપથી અમે માનવાના નથી. અમે ખેડૂતોએ ખૂબ ભોગ આપ્યો છે. એટલે તમે એકાદ દિવસમાં જો આ 6000 રૂપિયાની જેમ લોલીપોપ SDRF NDRF નું જો અમને આપવાનો હોય તો અમારે જ જોતું. અમારું દેવું જે કર્જ છે ખેડૂતોનો, એ જ માફી અત્યારે જોઈએ. અને બીજા રાજ્યોમાં તમે કરી શકો છો. તમે જુઓ, અત્યારે બધા લોકોને ભાજપ વાળું એવું કહે છે કે ભાઈ કર્જ માફીથી ફાઇનાન્સ વ્યવસ્થા લથડી જાય, તો 16 લાખ કરોડનું 100 ઉદ્યોગપતિઓનું તમે દેવું માફ કર્યું, એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથળી નથી. મહારાષ્ટ્રમાં તમે કરવા જાઓ છો ખેડૂતોનું દેવું માફ, એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથળતી નથી. ગુજરાતના જ ખેડૂતોને કાંઈક જોઈએ, ગુજરાતના ખેડૂતોને જે ડિમાન્ડ કરે અને તમે કર્જ માફી ન આપો અને તમારું ફાઇનાન્સ વ્યવસ્થા કથળે, એનો અર્થ એ થયો કે ભાજપ કિસાન વિરોધી, ખેડૂત વિરોધી નીતિ ધરાવે છે. એ સાબિત થઈ છે. ગઈકાલે હું મુખ્યમંત્રીશ્રીનો વિડીયો જોઈ રહ્યો હતો. મુખ્યમંત્રી જે ખેડૂતોને મળી રહ્યા હતા, ખેડૂત પોતે માંગી રહ્યા છે કે તમે જે આપશો એ તો અમે તો ક્યાં જશું, અમારી પાસે તો બીજો રસ્તો જ નથી. પણ અમારી માંગણી એ છે, કર્જ માફીની માંગણી છે. દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે, આપઘાતો કરતો થઈ રહ્યો છે. મારી હાથ જોડીને સરકારને વિનંતી છે, કુંભકર્ણ જેવી બહેરી મૂંગી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો. ખેડૂતો એકવાર દેવું માફ થવાથી એ પોતે એ સધર તો નહીં થઈ જાય, પણ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે. ન માત્ર સરકાર, ન નકલી બિયારણવાળા, ન ખાતરવાળા, ન દવાવાળા, પરંતુ કુદરત પણ એમની ઉપર લૂંટ્યો છે અને આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે. ત્યારે મારી માંગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો, એવી અમારી માંગ છે.